જોવા મળી રહ્યો છે। એક તરફ પોલીસ બંદોબસ્ત જે છે તે ચાંપતો જોવા મળી રહ્યો છે, બીજી તરફ ભગવાન જે રથમાં સવાર થશે તે રથ આપ જોઈ રહ્યા છો અને મંદિરમાં એક અનેરો ઉત્સાહ, અનેરી ઉર્જા જે છે તે જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે ભગવાનના જે રથ છે તે ત્રણેય રથમાં જે છે સૌપ્રથમ ભગવાન જગન્નાથજી, ત્યારબાદ બહેન સુભદ્રાજી અને ત્યારબાદ ભાઈ બલભદ્રજી જે છે તે રથમાં સવાર થશે। કલ્પધ્વજમાં સવાર થઈ અને સુભદ્રાજીનું આગમન જે છે તે દ્વિતીય રથમાં આગમન થાય છે। સુભદ્રાજીના તેના રથનું નામ છે કલ્પધ્વજ છે અને સુભદ્રાજીના આ રથને દલ્પદલના નામથી પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે રીતે પણ ઓળખવામાં આવ્યું છે। તેમના રથના રક્ષક જય દુર્ગા છે। તો જે રીતે અનેરો ઉત્સાહ, એક ઉર્જા જે છે તે જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે પોલીસ બંદોબસ્ત ચાંપતો જોવા મળી રહ્યો છે। એક તરફ ભક્તો કતારમાં તો જોવા મળી રહ્યા છે, એક અનેરી ઉર્જા સાથે, અનેરા ઉત્સાહ સાથે। કહે છે કે જગન્નો નાથ એટલે કે જગન્નાથને જેનું કોઈ નથી હોતું તેનો જગન્નાથ હોય છે અને જેનો જગન્નાથ હોય છે તેને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી હોતું। ત્યારે ભક્તો જે છે તે ભગવાન જગન્નાથના દર્શનાર્થે લાઈનમાં લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જે છે ભક્તોએ મંગળા આરતીનો લાવો લીધો છે અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે ખૂબ જ ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। એક તરફ તેમની દેશભક્તિ, તેના કર્મ પ્રત્યેની ભક્તિ પણ જોવા મળી રહી છે અને બીજી તરફ જે છે એક ભક્તો જે એક અનેરી ઉર્જા સાથે ઉર્જા પ્રાપ્ત કરી રહ્યા છે અને એક અનેરી ઉર્જા સાથે જે છે તે મંદિરમાં થનગની રહ્યા છે। તો જે રીતે મંદિરનો અદ્ભુત નજારો, જેને અવિશ્વસનીય કહીએ તો પણ અતિશયોક્તિ નહીં લાગે તેવો જગન્નાથપુરી બાદનો અમદાવાદના રથયાત્રાનો આ નજારો આપ જોઈ રહ્યા છો। તો જે રીતે ભક્તો જે છે તે ભગવાન જગન્નાથની એક ઝલક માટે જે છે તે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। આપ જે રીતે જોઈ રહ્યા છો અનેરો ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે હું બંસી, અમદાવાદ। તો અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે। રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ બાજાવાળા જોડાશે તથા સાધુ સંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ પણ જોડાશે। રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાંકડી અને દાડમનો પ્રસાદ યોજાશે। તમામ ભક્તોમાં વિતરણ કરવામાં આવશે। 2 લાખ ઉપરના પ્રસાદ આપવામાં આવશે। તો અમારી સાથે બંસી જોડાયા છે, મારા સહયોગી, જે મંદિરમાં અત્યારે ઉપસ્થિત છે। અત્યારે કેવો માહોલ છે તે જણાવશે। બંસી, અત્યારે મંદિર પરિસરમાં તમે છો, કયા પ્રકારનો માહોલ છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? જી ધરા, ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રીતે કહીએ ને કે અષાઢી બીજનો અવસર અનેરો અવસર છે। શું છે અષાઢી બીજ, તેને લઈને પણ જો થોડી વાત કરવામાં આવે તો અષાઢી બીજ જાણે ઉષ્ણકાલના પ્રસવ સમાન વરસતી આષાઢી બીજ, તો તેને લઈ અને હાલ તો જે છે તે ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે મંદિર ખાતે અને ખાસ કરીને ભક્તો શ્રદ્ધા વરસાવી રહ્યા છે અને ભગવાનની આતુરતાભેર રાહ જોઈ રહ્યા છે। ત્યારે જે છે ચાંપતો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે અને જે રીતે નાની બાળાઓ જે છે તે પણ ભગવાન જગન્નાથજી માટે એક ખૂબ જ સુંદર પ્રકારના ગરબા તૈયાર કરીને આવી છે અને તેની તૈયારીઓ કરી રહી છે, તે શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે। તો એક આતુરતા ભરો માહોલ જે છે તે મંદિરમાં જોવા મળી રહ્યો છે। લોકો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાવા આતુર છે। જે રીતે અષાઢી બીજનો અવસર જે છે તે ઋતુ પરિવર્તનનો અવસર કહેવામાં આવે છે। આ સમયમાં ઋતુ પરિવર્તન થાય છે તો જે આકરા તાપમાંથી જે ઠંડારક વરસાદ વરસે છે અને ઠંડારક આવે છે, તે રીતે ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળે છે ને ત્યારે લોકોના દુઃખ દૂર થાય છે અને આશીર્વાદ રૂપી વરસાદ વરસાવે છે। તો લોકો જે છે તે શ્રદ્ધાળુઓ જે છે તે આશીર્વાદ રૂપી વરસાદને ઝીલવા માટે આતુર થઈ રહ્યા છે અને લોકોમાં અનેરા ઉત્સાહ સાથે તેઓ રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। બસ ભગવાન નગરચર્યાએ પહોંચે તે પહેલા જ લોકો જે ભગવાનને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે। મંદિર પરિસરમાં આપ જુઓ, વૃદ્ધોથી લઈને જે મહિલાઓ છે તે ગરબા ગાઈ રહી છે અને ભગવાનને રીઝવી રહી છે કે વાલા અમે તમારા અહીંયા આવ્યા છે।
દર્શન થઈ રહ્યા છે ધરા જે રીતે આપ જોઈ રહ્યા છો કે બસ થોડી જ ક્ષણોમાં જે છે આ બાળાઓ પોતાનું ભાવભર્યું નૃત્ય ભાવભર્યા ગરબા જે છે તે ભગવાનના ચરણોમાં અર્પણ કરશે. જી ધરા. બિલકુલથી બંસી આપની પાસેથી અપડેટ લેતા રહીશું. અત્યારે જય જગન્નાથના નાદ સાથે તમામ ભાવિક ભક્તો ઝૂમી રહ્યા છે, ગરબા કરી રહ્યા છે, નાચગાન સાથે